વરાજો કીધો ને આવે પૂરી લોટ બાંધવા મેળા ગલાસ આવી જો લે અમારે આ બે બેનો હું આયા લોટ આવી જશે ને અમે ચા પી લીધો બધાય ગુડ મોર્નિંગ જય માતાજી અમે છે ને આજ સવારમાં 5:30 વાગ્યાના જાગી ગયા હતા અને અમે આવી ગયા છે અહીંયા બધું ઊંધિયું બનાવવાનું શાક છે એટલે બધું સુધારવાનું ચાલુ કરી દીધું છે ને આવ્યા છે ત્યાં અમારા બાપુની ઘરે બાપુ થાય અને અમારા ગુરુ છે અને અમે અહીં પહોંચી જશે રસોઈ બનાવવા જો કોણ કોણ છે અમારા વસંતબેન છે અને બાપુ છે અને હજુ ઊંઝાનું કામકાજ ચાલુ કરી દીધું છે ફુલાવર બટેટાને સુધારાઈ ગયું છે અને ઊંધિયું બની જાય ને તે બતાવી અંધારું છે ને હજી તો પક્ષી ખાલી જાગ્યા છે એનો અવાજ આવે છે સકલિયુંનો બધાય અને અહીંયા છે ને નદી છે આ બાજુ આ મંદિર છે ખોડિયારમાંનું અત્યારે હજી કંઈ દેખાતું નથી આ મંદિર છે અહીંયા નિશાળ હજી તો થોડું થોડું અંધારું છે સવાર થતું જાય છે બધું બકાલું સુધારાઈ ગયું છે ને હવે ખાલી થોડીક 1-2 વસ્તુ બાકી રહી છે સંભારાની ને એવી બીજું બધું તૈયાર થઈ ગયું છે અને જો બધા સુધારે છે જો બધી આ ઊંચાનું તૈયાર કરી નાખ્યું છે આવી જશે ને અમે ચા પી લીધો બધાય વસંતબેન ને ચા પીવે છે તો મીનાને આપી દીધો છે હું ચા પી લો હવે ગરમ કરવી ચા ખરી ગઈ છે આમ બીજી વાર છે પણ પહેલી વાર પી લીધો બીજી વાર હરેક વાની સિંગું કટિંગ કરવાની છે અને કટિંગ થવા મળી છે એના બી બધા છે ને ઘેર અત્યારે કયું ના આવ્યા હતા ને હવે પાછું અહીંયા જવાનું છે જમવા બધાને રસોઈ બની ગઈ છે અને આવા રુદ્રાને કાનાને તો નિશાળે મેકવા જાય છે ત્રણેયને આવજો બાય બાય થાય છે અને અમે અહીંયા અમે ઘરધાણી બધા છે અમે પોગી જશે ને જો રોટલીનો લોટ બંધાઈ જશે અને હવે પૂરીનો લોટ બાંધવાનો બાકી છે અને આમાં હાર્દિક જો માવો સોળવા માંડ્યો આગળ એને ફવાને ખવડાવી દે હે એટલે આગળ લોટ બાંધે હે કા લોટ બાંધે હો કે તમે હે લોટ બાંધે હો તમે કે તો પૂરી તળવાની છે હાલો એને તો છે ને પૂરી તળવાની છે અમારો લોટ બાંધવાનો છે એટલે અમે હાલો લોટ બાંધી દઈએ રોટલી મારા પપ્પાની બધા રોટલી બનાવવાના છે અને આ બે જો નીચે વહી આવ્યું છે ત્યાં કોઈ રાખ્યું નહીં ને હાલો લોટ બાંધો હમણો બે આવો વણવી તો પડે ને તાવો ગરમ થતા વાર ન લાગે પેલા રોટલી વણવાનું ચાલુ કરવી પડે લોટ સાળવાનું ચાલુ થઈ ગયું છે લોટ વાળા હાથે બગાડે જવો શું કરવું ધૂળેટી આવે ને અને આ તાવો મંડાઈ જજો અહીં રોટલી હાલો રોટલી કોણ વણશે
હું વણું એમ મને થોડી આવડે. રોટલી ને પાટલી થશે બધું. વેવણું ને પાટલી નથી ને ખાલી વેવણું છે. તેલ ઠલવે છે અને અમે લોટ બાંધો. ચાલ તેલ નાખી દીધું અમે. પૂરીનો લોટ બાંધી છે. હા અમે છે ને પૂરીનો લોટ બાંધવા માંડ્યા. ગલાસ આવી જો લઈ લે. અમારા આ બે બેનો હું અહીંયા લોટ બાંધું છું અને એ અહીંયા મોણ દે છે. બે પૂરીનો લોટ છે. પીળો પીળો કરવાનો છે. પીળી પીળી પૂરી. અને અમારે છે એની બધા જો પપ્પા. હાલો બાંધી લઈને પછી મળીએ આગળ. બપોરે કરીએ આવવાનું બીજું હું. છે ને લોટ બંધાઈ ગયો છે ને હવે પૂરી વણવાની છે અને રોટલી ચાલુ થઈ ગઈ છે. ભેળ્યું કર્યું છે પણ પૂરી કેટલી વણે કોને ખબર જાચ્યું ને માતાજી નું. હું છે ને સા કરવા આવી ગઈ છે. સા મેં દીધો છે. મહેમાન આવી જશે ને સા બનાવીને સા પાવા જવાનો છે મહેમાન ને. અને ઢગ આવી છે. ઢગ આવી છે ને જ્યાં અમારા આ છોકરો છે ને એના લગન છે. બનાવી અમે મેં બનાવી ને કા મહેનત બનાવી. હું ખાલી વિડીયો ઉતારવા આવીશ. પૂરી બનાવીને તો આવી રીતે બનાવવાની. અમે જો આવી રીતે બનાવીએ. તડકો એવો થઈ જાય. આ જો તળે છે. તળવા વાળા કારીગર છે અહીંયા. પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે અહીંયા ઊભી ગયા છીએ. બધી રસોઈ છે ને બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે છે ને થાળ ધરી દે એટલે બધાને જમાડવા બેહાડવાના છે. જો આમાં દાળ, આમાં છે ભાત અને અહીંયા છે શાક. આ ઊંધું શાક કેવું બન્યું અને પૂરી અને રસ છે. રસ પૂરીનો ને એવું બધું છે પ્રોગ્રામ. ને હવે હાલો થોડી જમવા બેસું તે મળીએ. મારા આટલું છે ને મુખવાસ લઈ આવ્યો હતો. મુખવાસ લઈને આવ્યો હતો. નાનજો મેં કીધું મારા હાટું મુખવાસ લઈ આવ્યો તો લઈ આવ્યો. ખા મેં ડાલ. હવે આપણે જમવાનું નથી આપણે આ ખાઈ લઈ. બધા મહેમાન છે ને બહાર બેઠા. આવી જશે કે એનામાં રસ છે, ઠલવે છે, સંભારો અને અહીં જો ડોલું ભરવા માંડ્યા છે. બધાને છે ને જમાડવા. પાર્થા તંજો પથોડો કા જા આવી જા. અને આમ જો બધા મંદિરે જશે ને એ બધા આયલા આવે છે રોડે સેડા. બધા છે ને જમવા બેસી જશે પીરાઈ જશે બધાને. અને અમારા જે બહાર છે આ બધા પીરાતા
ગયો છે જમવાનો એટલે અમે થોડાક બાકી જતા ને એમ બધા જમવા બેસી જશે અને આ લોકો બધા જમવા જો બધા જમવા બેસી ગયા અમે એટલા જણા પાછળ હતા બાકી બાપુ ઠંડો જમવામાં જો એટલી વસ્તુ છે હજી આમાં દાળ નથી આવી મારામાં દાળ તો ઘરે ન ખાવાનું પહેલે લઈ લે એવું હોય છે જો દાળ આવી ગઈ છે પછી દાળ ને શું કર્યું દાળ ભાત હારે જ ખાવાનું હોય રોંઢાનો છે ને સા બની તૈયાર થઈ જશે અને મહેમાન હવે જવાનું છે ને એટલે આપણે સા બનાવી નાખ્યો છે ને આમાં વગાડીને જ છીએ અને હવે સા પી અને મહેમાન હવે ઘરે જશે એટલે આપણે સા પાઈ દઈએ મહેમાનને બધાને ચા પાણી પાઈ દીધા ને હવે બધા જવાની તૈયારી કરે છે અને અમારે બધાને છે ને આટલી સાફ સફાઈ વાસણ ને કરવાની છે એટલે છે ને મહેમાન જાય પછી મહેમાન મેં છે ને અમે સોડાના બાટલા સોડા લઈ આવ્યા પથ્થું જો આમ જો સોડા લઈ હવે એટલા સહી બધા જેનિસ ને રુદ્ર ને બધા હવે સોડા પીવા બેસી જા મહેમાન બધા બેસી જશે હાલો હવે અમે ગજા લઈ મુખવાસ બુખવાસ ખાઈ લીધું ને હવે અમે છે ઘરે જાય ઘી મંગાવ્યું નહીં ઘી આમાં આવ્યું છે તેથી મેં વિડીયોમાં નાખ્યું હતું ને કે ઓલા ભાઈ છે ને બધે જ્યાં જોઈને ત્યાં ઘી મોકલાવે અમે આ પેલું હજી મંગાવ્યું છે અમારે વસંતબેન ખોલે છે ઘી હાલો કાઢો આવી રીતે તો પેકિંગ કરીને આવે ઓહો આ કિલોનું ડબલું છે જો આ સીલ પેક હો આવી રીતે છે ને પેકિંગમાં આવે એટલે ભાંગે નહીં કા તૂટે નહીં ફૂટે નહીં કાચની બોટલ ખાઈને ટેસ્ટ કરી તે ખબર પડશે કેવું ઘી છે તો એકવાર ખાઈ અને બીજી વાર પાછા મંગાવી હાલો કબાટ જો અમે જોવા જશે ને કબાટ આવી જશે ને અમે આ ઘેરે આવી જશે ને કબાટ લઈ આવ્યા બધા રુદ્રન જવો ફુગે રમે છે એકાબીજાના ત્રણે પાંચ ફુગા છે સમજો આ જેનિસનો એકાબીજા ફુગે બધા રમે છે અને છે ને હવે રાત પડી ગઈ છે અને હવે અમારે વાળું કરવાનો ટાઈમ થઈ જશે અને આ બ્લોગ હવે અહીં પૂરો કરવાનો છે તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય